રાજપીપળા પાલિકાની લાપરવાહીથી નગરજનો ત્રસ્ત પાણી અને સફાઈ મામલે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મહત્વની બેઠક છતાં પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર જે કિશન તડવી ગેરહાજર રહ્યા હતા, જેથી કલેક્ટર ગંગાસિંઘે પ્રાંત અધિકારીની તપાસ કરી સમસ્યા હલ કરવા સૂચના આપી. રાજપીપળા નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારીને કારણે નગરજનો ત્રાસી ગયા છે અને પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા છેવટે મામલો કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ બેઠકમાં રજૂ થયો હતો. રાજપીપળા નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારીને કારણે નગરજનો ત્રાસી ગયા છે અને પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા છેવટે મામલો કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ બેઠકમાં રજૂ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં નગરજનોએ ખોબલે ભાજપને 28 પૈકી 25 બેઠકોની જંગી બહુમતીથી આપવા છતાં રસ્તા, પાણી કે સફાઈ જેવી પ્રાથમિક સુવિધા માટે પણ પાલિકા તંત્ર લાપરવાહ રહેતા નગરજનોને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવી પડે છે. આદરે પાલિકા વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની તંગી અને સફાઈ કામગીરીના ધંધેને કારણે સ્થાનિક યુવાન કુલદીપ કાછિયાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરતા કલેક્ટર ચોંકી ઉઠ્યા હતા. ત્યારે મહત્વની બેઠક છતાં પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર જે કિશન તડવી ગેરહાજર રહ્યા હતા, જેથી કલેક્ટરે ગંગાસિંઘે પ્રાંત અધિકારીના મામલે સ્થળ તપાસ કરી સમસ્યા હલ કરવા સૂચના આપી હતી. જો કે આમ જોવા જઈએ તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી સફાઈની બૂમો છે છતાં કોઈ જ ધ્યાન આપ્યું નથી. રાજપીપળામાં પાલિકામાં 1.5 વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ઇન્ચાર્જના ભરોસે છે. રાજપીપળા નગરપાલિકામાં ભાજપની નબળી ગેરકામગીરીને કારણે ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે અને ડભોઈના અધિકારીને ચાર્જ સોંપાયો છે. અધિકારી મોટેભાગે ગેરહાજર રહેતા હોય પાલિકાના વહીવટ પર વિપરીત અસર પડે છે. પાલિકાથી લઈ રાજ્ય સરકાર સુધી ભાજપ શાસન હોવા છતાં સ્થાનિક ભાજપના નેતાઓ ચીફ ઓફિસરની નિમણૂક નથી કરાવી શકતા તેનું સૌને આશ્ચર્ય છે. ત્યારે મળતી માહિતી મુજબ કલેક્ટરને પાલિકા તંત્રની લાપરવાહીની રજૂઆત એનું જાણી પાલિકા પ્રમુખ અને સભ્યો કલેક્ટર નર્મદાએ ચા સંભાળ્યાના 2 મહિના બાદ કલેક્ટરની શુભેચ્છા મુલાકાતે દોડી ગયા હોવાનું જાણવા મળે છે. હવે રાજપીપળા નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર મુકાઈ જરૂરી બન્યું છે.